જુઓ આ સ્કોર્પિયો કાર 2-5 સેકન્ડમાં તો કેનાલમાં ઉતરી ગઈ। આ ઘટના છે અમદાવાદના ફતેવાડી કેનાલ નજીકની, જ્યાં રીલ બનાવવાના ચક્કરમાં એક કાર કેનાલમાં ખાબકી હતી। મળતી માહિતી અનુસાર યુવાનો રીલ બનાવવા માટે ભાડેથી કાર લાવ્યા હતા, પરંતુ કેનાલ નજીક મોટી દુર્ઘટના ઘટી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। જોકે ત્યાં સુધીમાં તો 3 યુવાનો લાપતા થઈ ગયા, જેમાં યશ, યક્ષ અને ક્રિશ નામના યુવાનો સામેલ છે। મળતી માહિતી અનુસાર યક્ષને કાર ચલાવતા ન આવડતી હોવાનો નજરે જોનારનો દાવો છે, કારણ કે આ ઘટનામાં બ્રેકની બદલે એક્સિલેટર લાગી જતા આ ઘટના ઘટી હતી। એ લોકો અહીંયાથી આગળ વળાંક જે છે ને ત્યાંથી એ લોકો ટર્ન મારવા ગયા અને એમાંથી એ લોકોને ગાડી આવડતી નથી। જે ડ્રાઈવર હતો ને એમાંથી તો એ લોકો 3 છોકરા હતા, તો એ લોકો રીલ ઉતારવાની રીતે વિડીયો એને એવી રીતે ઉતારવા અહીંયા આવ્યા હતા, તો એને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટરમાં પગ આપ્યો તો સીધી ગાડી અંદર ડેમમાં ઉતરી ગઈ। પછી ફ્લો બહુ હતો એટલે ગાડી બી સરખી દેખાય એટલું નહોતું। એ લોકો ગમે તેમ કહીને બહાર તો નીકળી ગયા, પણ 3 જણા તણાઈ ગયા। હજી સુધી એ લોકોને કંઈ ખબર મળી નથી। એના કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો હશે કે ભાઈ અહીંયા કંઈક કામ છે, ગાડી લઈ આવો છો, તો એનું નવું એક્ટિવા લઈને અહીંયા આવ્યો અને એને એ રીલ ઉતારતા હતા અને ગાડી આવું થઈ ગયું છે। એનું એક્ટિવા પણ અહીંયા ચાવી ભાઈ બધું એક્ટિવા પણ અહીંયા જ છે એનું। કેટલા કલાકથી શોધખોળ કરી? આ 4 કલાકથી ફાયર બ્રિગેડ તો અમે આયા એના લગભગ 3 કલાક થઈ ગયા। ફાયર બ્રિગેડ અડધો કલાક ખાલી ગાડી જતા રહ્યા છે। શું માંગ છે તમારી? અમારે એવું છે કે હજી જલ્દીમાં જલ્દી ફાયર બ્રિગેડ આવે ને આગળ જે મેઇન બાકોલ દરવાજા છે ત્યાં જે કઈ સલવાઈ જતું હોય કે બધા અડી જતા હોય ત્યારે અમને સહાય મળે